હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વગર ગુજરાતી થાળી. તો આ થાળી માત્ર 60 મિનિટમાં ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને સ્વીટમાં દૂધ પાક સાથે ગુજરાતી દાળ ભાત, રીંગણા બટેટાનું રસાવાળું શાક અને સાથે સલાડ અને ફરસાણમાં બટેટાના ભજીયા બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ગુજરાતી દાળ મૂકી દઈએ. તો દાળ અને ભાત સૌથી પહેલાં મૂકી દેવાના, એટલે ત્યાં સુધીમાં તમે બીજી બધી તૈયારી પણ કરી શકો. તો હવે 1 કપ મેં ચોખા લીધા છે, તેને એક બાઉલમાં એડ કરી સાથે અડધો કપ તુવેરની દાળ લીધી છે. આ બંનેને સારા પાણી વોશ કરી હવે તેમાં થોડું થોડું ગરમ પાણી એડ કરીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, એટલે દાળ ચોખા એકદમ સારા વપરાઈ જશે. તો હવે આપણે 10 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. સાથે આપણે દૂધ પાક માટેના પણ ચોખાને પલાળી લઈએ. તો 1/4 કપ જેટલા ચોખા લીધા છે અને તેને પણ સારા પાણી વોશ કરી લેવાના. અને હવે તેમાં થોડું ગરમ પાણી એડ કરી તેને આપણે સાથે પલાળી દેવાના છે. અને હવે 8 થી 10 અમે કાજુ લીધા છે, તેને પણ આપણે પલાળી દઈશું. તો આ રીતે આપણે તેને પલાળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ દાળ ચોખા પણ સારા એવા પલાળી ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે દાળ એકદમ સારી એવી પલાળી ગઈ છે અને તેનું પાણી છે તેમાં બધું નિતારી લીધું છે. તો હવે આપણે તેને પ્રેશર કુકરમાં એડ કરીશું. અને આમાં આપણે માપલેન પાણી એડ કરવાનું છે, એટલે તેમાં રહેલું બધું પાણી છે તે નિતારી દેવાનું. અને હવે તેમાં સ્વાદ પણ નમક અને હવે આપણે અડધો કપ દાળ લીધી છે, તો 2 કપ પાણી એડ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 થી 4 વિસલ થવા દેવાની, એટલે દાળ એકદમ સારી એવી કૂક થઈ જશે. સાથે ચોખા પણ સારા એવા પલાળી ગયા છે, તો તેને પણ આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું. પણ આપણે જે ચોખા પલાળ્યા છે તે પાણી છે તે અલગ કરી દેવાનું. અને આ ચોખા પ્રેશર કુકરમાં એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને હવે તેમાં પાણી એડ કરીશું. તો જે કપથી આપણે ચોખા લીધા હતા એ જ કપથી 2 કપ પાણી એડ કરવાનું. તો આપણામાં 1 કપ ચોખા તો 2 કપ પાણી, એ રીતે માપ લેવાનું. અને હવે તેમાં 1/2 સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 1 વિસલ ગેસને હાઈ ફ્લેમ પર થવા દેવાની અને 1 વિસલ ગેસને સ્લો ફ્લેમ પર થવા દેવાની. 2 વિસલ થશે એટલે ભાત છે એકદમ સારા કૂક થઈ જશે. તો પ્રેશર કુકર પણ આ રીતે ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને ખોલવાનું છે. તો પ્રેશર કુકર સાવ ઠંડુ થઈ ગયું છે, તો આપણે જોઈ લઈએ. ભાત પણ એકદમ સારા કૂક થઈ ગયા છે. તો આ રીતે આપણે તેને ચેક પણ કરી લઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા રહે છે. અને થોડા હજી ઠંડા થશે એટલે એકદમ દાણા બધા છૂટા થઈ જશે. સાથે દાળ પણ કૂક થઈ ગઈ છે. તો આપણે દાળ પણ જોઈ લઈએ. તો આ રીતે દાળનો દાણો તમે હાથેથી પ્રેસ કરશો એટલે એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે દાળમાં આપણે મસાલા પણ કરી લઈએ. તો 1 મોટા ટમેટાના ટુકડા અને 1 લીલા મરચાંના ટુકડા કર્યા છે. તો લીલા મરચાં તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે દાળમાં એડ કરવાના. અને હવે આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. અને જો તમારે ઝેરણીથી બનાવી હોય દાળ તો પણ બનાવી શકો છો. અને હવે તેમાં 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1/2 સ્પૂન જેટલી હળદર એડ કરીશું. અને હવે તેમાં ગોળ એડ કરીશું. ગોળ તમારે ગળપણ જોઈએ એ પ્રમાણે એડ કરવાનો. અને તમારે જો શુગર એડ કરવી હોય તો પણ કરી શકાય. અને સાથે મીઠા લીમડાના પાન એડ કરીશું. અને એકદમ સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ થોડી વાર માટે આપણે હાઈ રાખીશું. તો હવે આ સમયે તમને દાળ વધારે ઘટ લાગે તો તમે તેમાં પાણી પણ એડ કરી શકો છો. તો હવે તેમાં 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. તો હવે થોડી વાર ગેસની ફ્લેમ હાઈ રાખી દાળમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. અને આ રીતે બોઇલ આવી જાય એટલે હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 8 થી 10 મિનિટ જેવું થવા દઈશું. તો હવે દાળને 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. દાળ પણ એકદમ સારી કૂક થઈ ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે. તો આપણે સાથે તેમાં વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 1 સ્પૂન તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે એટલે તેમાં 1/2 સ્પૂન જીરું એડ કરીશું. સાથે 1 પિંચ જેટલા મેથી દાણા એડ કરીશું, પણ જો તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો છો. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર, મીઠા લીમડાના પાન એડ કરીશું. અને 10 સેકન્ડ માટે તેને આપણે આ રીતે સાતળી લેવાના. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી વઘારને દાળ ઉપર એડ કરીશું. અને એકદમ વઘારને સારી રીતે મિક્સ કરી ફરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. એટલે વઘાર છે એકદમ દાળ સાથે મિક્સ થઈ જશે. તો હવે આ રીતે એકદમ દાળ પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. અને જો લીંબુની જગ્યાએ તમારે કોકમ અથવા આંબલીનું પાણી એડ કરવું હોય તે પણ કરી શકાય.
અને આ દાળમાં તમારે ગરમ મસાલો કે તજ લવિંગ એડ કરવા હોય તો વઘાર કરતી વખતે એડ કરી દેવાના. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને થોડા ઉપર ધાણા એડ કરીશું. આ દાળ તમારે ટેસ્ટ કરી લેવાની. જો ગળપણ, તીખાશ અને ખટાશ બરાબર હશે તો દાળ ખૂબ જ સારી એવી બનશે. સાથે આપણે શાક પણ બનાવી લઈએ. તો તેના માટે 3 મીડિયમ સાઇઝના બટેટા અને 2 રીંગણના આ રીતે ટુકડા કરી તેને સારા પાણીએ વોશ કરી લીધા છે. સાથે આપણે તેનો વઘાર પણ કરી લઈએ. તો પ્રેશર કુકરમાં 3 સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ તમારે ઓછું વધુ એડ કરવું હોય એ પ્રમાણે કરવાનું. અને હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં 1/2 સ્પૂનથી થોડું ઓછું જીરું એડ કરીશું. અને હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેમાં આપણે જે બટેટાના ટુકડા કરીને રાખ્યા છે તે પહેલા એડ કરીશું. બટેટા થોડા હાર્ડ હોય છે એટલે તેને 2 થી 3 મિનિટ માટે આપણે પહેલા સાતળી લેવાના છે. પછી જ આપણે તેમાં રીંગણ એડ કરીશું. તો હવે 1/2 સ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતળી લઈશું. અને આ રીતે 2 થી 3 મિનિટ જેવું થાય એટલે હવે આપણે જે રીંગણના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરીશું. સાથે એક મોટી સાઈઝના ટમેટાને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને અહીંયા મેં લીલા મગના દાણા લીધા છે 1/2 કપ જેટલા તે એડ કરીશું. પણ જો તમારી પાસે લીલા મગ અવેલેબલ ના હોય તો તમે સૂકા મગને ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખજો તો પણ સારા પલળી જશે. તે પણ તમે શાકમાં એડ કરી શકો છો. અને હવે તેમાં 1/2 સ્પૂન શુગર સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. આમાં આપણે ટમેટા અને લીંબુ પણ એડ કરવાના છીએ એટલે મેં શુગર એડ કરી છે. પણ જો તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું એટલે બધા શાકભાજી છે એકદમ સારા એવા સતળાઈ જશે. તો આ રીતે આપણે શાકભાજીને પહેલા સારા એવા સતળાવી દઈશું તો શાક ખૂબ જ સારું એવું લાગે છે. અને હવે તેમાં 1 સ્પૂન લાલ મરચું પાવડર સાથે 1/2 સ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. અને આમાં લાલ મરચું પાવડર તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. અને કાશ્મીરી મરચું આપણે કલર માટે જ એડ કર્યું છે. પણ જો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. સાથે થોડી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથીથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને હવે અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી તમારે જેવો રસ રાખવો એ પ્રમાણે એડ કરવાનું. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી તો પહેલા એક વિસલ આપણે ગેસની હાઈ ફ્લેમ પર થવા દેવાની અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું એટલે 3 વિસલમાં શાક એકદમ સારું કૂક થઈ જશે. તો હવે આ રીતે 3 વિસલ થઈ ગઈ છે. પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો તેના પર થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી આપણે શાકને ચેક પણ કરી લઈએ. તો આ રીતે બટેટાના ટુકડાને પહેલા આપણે ચેક કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો બટેટા પણ એકદમ સારા કૂક થઈ ગયા છે. સાથે આપણે મગને પણ ચેક કરી લઈએ. તો આ રીતે મગનો દાણો લઈ તમે હાથેથી પ્રેસ કરશો તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે. તો શાક પણ તૈયાર છે. તો હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તે પણ એકદમ સારા પલાળી ગયા છે. અને આ રીતે તમે જોશો તો આ રીતે ટુકડા પણ થઈ જાય છે. જો આ રીતે આપણે પહેલેથી જ ચોખાને પલાળીને રાખીશું તો દૂધ પાક છે એ ઝટપટ બની જશે. તો આ રીતે આપણે ચોખા પણ પલળી ગયા છે. તો હવે તેમાંથી પાણી નિતારી 2 સ્પૂન જેવા આપણે ચોખા મિક્સર જારમાં એડ કરીશું. બીજા ચોખા છે તે આપણે આમ જ રહેવા દઈશું. તો આ રીતે આપણે પાણી નિતારી 2 સ્પૂન જેવા ચોખા એડ કરીશું. અને હવે જે આપણે કાજુ પલાળીને રાખ્યા છે તે પણ એડ કરી દઈએ. અને આ રીતે ચોખા અને કાજુની પેસ્ટ બનાવવાથી દૂધ પાક એકદમ ઘટ એવો બનશે. અને આ એક ટ્રીક છે. આ રીતે જો આપણે પેસ્ટ બનાવીશું તો દૂધ પાક ખૂબ જ સારો ક્રીમી એવો બનશે. અને હવે તેમાં 1/2 કપ જેટલું દૂધ એડ કરી તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતે આપણે તેની પેસ્ટ પણ બનાવી લઈએ. તો આ રીતે પેસ્ટ પણ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આ પેસ્ટના લીધેથી દૂધ પાક ખૂબ જ સારો ઘટ અને ક્રીમી એવો બનશે. તો હવે તેને થોડી વાર માટે સાઈડમાં રાખી તો હવે દૂધ પાક ઝટપટ બની જાય તેના માટે આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. તો પ્રેશર કુકરમાં 1 સ્પૂન જેવું ઘી એડ કરી આ રીતે તમારે કોઈ બ્રશથી કે હાથેથી તમારે લગાવી દેવાનું એટલે દૂધ પાક છે આપણો બિલકુલ નીચે બેસશે નહીં અને એકદમ સારો બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે જે પલાળીને ચોખા રાખ્યા હતા તે એડ કરીશું. આમાંથી આપણે 2 સ્પૂન જેવા બ્લેન્ડ કર્યા છે અને વધ્યા છે તેનું પાણી નિતારીએ. અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી જે આમાં 1 સ્પૂન જેવું આપણે ઘી વાપર્યું છે તેમાં જ ચોખા છે તે સતળાઈ જશે. તો 1 મિનિટ જેવું આપણે ચોખાને શેકી લઈશું એટલે ઘીનું કોટિંગ સારું એવું આવી જશે ચોખામાં.
અને આ રીતે સાતળવાથી ચોખા નીચે બેસે નહીં અને સીપકશે પણ નહીં. તો આ રીતે તમારે હલકા એવા સાતળી લેવાના. અને હવે તેમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરીશું. તો તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. અને મલાઈ કાઢ્યા વગરનું દૂધ લેવાનું છે, એટલે દૂધ પાક છે તમારો ઘટ એવો બનશે. અને થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. અને આ રીતે એક બોઇલ આવી જાય એટલે આપણે તેમાં જે બનાવેલી કાજુ અને ચોખાની પેસ્ટ છે તે એડ કરવાની છે. તો આ રીતે એક બોલ આવી ગયો છે. અને હવે આપણે ગેસની ફ્લેમ સ્ટોપ કરી દઈશું. તો હવે જે આપણે કાજુ અને ચોખાની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું. સાથે તેમાં 2 સ્પૂન જેવા દૂધને ગરમ કરી તેમાં કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરીશું. અને 1/4 કપ જેટલી શુગર એડ કરીશું. પણ શુગર તમારે ગળપણ જોઈએ એ પ્રમાણે એડ કરવાની. અને હવે તેમાં આપણે સારોળી એડ કરીશું. તે તમારે ઓછી વધુ એડ કરવી એ પ્રમાણે એડ કરવાની. તો સારોળી દૂધ પાકમાં એડ કરવી જરૂરી છે, એટલે તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે પ્રેશર કુકરનું ઢાંકણ છે તેમાં થોડું ઘી લગાવી દઈશું. અને વાલનો ભાગ છે, રીંગનો ભાગ છે, ત્યાં બધે જ એકદમ સારી રીતે ઘી લગાવી દેવાનું. તો આ રીતે ઢાંકણમાં ઘી લગાવવાથી દૂધ પાક છે બિલકુલ ઉભરાશે નહીં. અને હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 3 વિસલ થવા દઈશું. અને જો એક વિસલ થાય અને એવું લાગે કે ઉભરાય છે, તો તમે ગેસની ફ્લેમ થોડી વાર બંધ કરી દેવાની અને ફરી શરૂ કરવાની. એટલે દૂધ પાક છે તમારો ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો હવે 3 વિસલ થઈ ગઈ છે, દૂધ પાક પણ તૈયાર છે. તો આ રીતે તમારે પ્રેશર કુકર થોડું મોટું લેવાનું, એટલે દૂધ પાક છે બિલકુલ ઉભરાશે નહીં. અને હવે તેમાં ડ્રાયફ્રૂટના ટુકડા સાથે 8 થી 10 ઇલાયચીના દાણાને આ રીતે વાટી લીધા છે તે એડ કરીશું. અને આમાં તમારે જાયફળનો પાવડર એડ કરવો હોય તો પણ 1 પિંચ જેટલો એડ કરી શકાય. તો હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને ક્રીમી એવો દૂધ પાક પણ તૈયાર છે. તો આ રીતે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ભાતના દાણો એકદમ સારો એવો સોફ્ટ થઈ ગયો છે. તો તમે આ ટિપ્સ અને ટ્રિક્સથી બનાવશો તો દૂધ પાક માત્ર તમારો 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો હવે દૂધ પાક પણ તૈયાર છે. સાથે મેં આ રીતે અડધા કપ જેટલી કોબીજની આ રીતે કટ કરી લીધી છે. તેનો સંભારો પણ બનાવી લઈએ. તો કોબીજમાં અડધા સ્પૂનથી થોડું ઓછું મીઠું એડ કરી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરી તેને સાઈડમાં 5 મિનિટ માટે રહેવા દઈશું. અને સાથે મેં આ રીતે શાકભાજી પણ કટ કરી લીધા છે. કાકડી, ગાજર, મૂળા લીલા મરચા અને સાથે ટમેટાના બીજનો ભાગ અલગ કરી આ રીતે ચોપ કરી લીધા છે. તો સાથે કોબીજને પણ 5 મિનિટ જેવું રેસ્ટ થતા થઈ ગયું છે. તો આ રીતે હાથેથી તેને થોડું પાણી નીચોવી લેવાનું છે. એટલે તેમાં પાણીનો ભાગ હોય તે અલગ થઈ જશે. અને આ રીતે બધી કોબીજનું બધું પાણી નિતારી આ રીતે આપણે બીજી પ્લેટમાં એડ કરી દઈએ. અને આપણે આમાં કાકડી, ટમેટા, લીલા મરચાં એડ કરીએ છીએ. પણ જો તમારી સાથે કેપ્સિકમ એડ કરવો હોય તો પણ કરી શકાય. અને કાકડી ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે સંભારાનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 1 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને સાથે લીલા મરચા અને ગાજર આપણે પહેલા એડ કરીશું. કેમ કે ગાજર થોડા હાર્ડ હોય છે, એટલા માટે આપણે ગાજર પહેલા એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું. અને કાકડી અને ટમેટા છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું. તો હવે તેમાં અડધી સ્પૂન જેટલી હળદર પાવડર એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળશું. એટલે ગાજર છે એ થોડા વાર સતળાઈ જશે. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે તેમાં કોબીજ એડ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળશું. હવે આપણે તેને વધારે નહીં સાતળીએ, 2 થી 3 મિનિટ જેવું જ સાતળીશું. એટલે કોબી છે થોડી ક્રન્ચી રહે એ રીતે રાખવાની છે. તો જો તમે આ રીતે કોબીજમાં થોડું મીઠું એડ કરી અને આ રીતે પાણી નીચોવી અને કોબીજ એડ કરશો તો સંભારામાં બિલકુલ પાણી નહીં રહે. અને સંભારો એકદમ પરફેક્ટ એવો બનશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને સાથે આપણે જે કાકડી અને ટમેટાને આ રીતે કટ કરીને લીધા છે તે એડ કરીશું. અને ઉપર 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. કેમ કે આપણે ઓલરેડી પેલા કોબીમાં મીઠું એડ કર્યું જ હતું. એટલે તમારે બેલેન્સ કરીને મીઠું એડ કરવાનું. સાથે 1 સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરી એકદમ બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોબીજનો સંભારો પણ તૈયાર છે. તો સાથે આપણે દાળ ભાત, શાક, દૂધ પાક પણ બનાવી લીધો છે. તો દૂધ પાક સાથે આપણે પૂરી કે રોટલી પણ બનાવી શકીએ. તો આ રીતે મેં રોટલીનો લોટને આપણે જે બાંધીએ એ રીતે લોટની કણક બાંધી લીધી છે. અને આપણે તેની પડવાળી રોટલી બનાવીશું. પણ જો તમારે મસાલા પૂરી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો. તો આ રીતે એક સરખા લુવા બનાવી લેવાના.
આલુ આપણે વધારે મોટા નહીં બનાવીએ, જેવા આપણે પૂરીના લુવા બનાવીએ તેનાથી થોડા એવા મોટા બનાવવાના. જો વધારે મોટા બનાવીશું તો રોટલી છે વધારે જાડી બનશે. અને હવે તેને આ રીતે કોરા લોટમાં કોટ કરી લેશું. આ રીતે બંને લુવાને કોરા લોટમાં કોટ કરી લેવાના. અને હવે તેને આપણે પૂરીની જેમ વણી લેશું. તો બંને લુવાને આ રીતે પૂરીની જેમ વણી લેવાના. અને આ રોટલી જેમ પતલી છે તેમ ખૂબ જ સારી એવી લાગે છે. એટલે આ રીતે નાના નાના લુવા બનાવવાના. અને હવે તેના ઉપર ઘી અથવા તેલ ગ્રીસ કરી દેવાનું. તો આ રીતે આપણે ઘી લગાવી દઈશું. અને થોડો આપણે કોરો લોટ પણ સ્પ્રિંકલ કરીશું. તો હવે આ રીતે એક પૂરી પર લોટ સ્પ્રિંકલ કરીશું. અને બંને પૂરી ભેગી કરી આ રીતે થોડું હાથેથી પ્રેસ કરી અને હવે તેને વણી લેશું. તો આ પૂરીને આપણે બંને સાઈડ વણવાની છે, એટલે રોટલી છે એક સરખી બનશે. અને જો તમે એક સાઈડ જ વણશો તો રોટલી છે તે નાના મોટી બનશે. એટલે આ રીતે ફેરવી ફેરવીને વણતી જવાની. અને એકદમ સારી રીતે પતલી એવી રોટલી છે તે તમારે વણી લેવાની છે. તો આ રીતે તમારે બધી રોટલી છે તે બનાવી લેવાની. તો આ રીતે રોટલી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો સાથે મેં તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે. તો આપણે રોટલી વણતા જઈશું અને સાથે સાથે શેકતા પણ જઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી રોટલીને આપણે શેકીશું. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે ડિઝાઇન આવી જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી ફરી 2 મિનિટ માટે થવા દઈશું. અને રોટલીને બંને સાઈડ એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. અને ગેસની ફ્લેમ જરૂર પડે તો થોડી સ્લો અને હાઈ પણ વચ્ચે કરતી જવાની. તો હવે આ રીતે બંને સાઈડ રોટલીમાં સારી એવી ડિઝાઇન આવી જાય એટલે તેના આ રીતે પડ છે તે અલગ થઈ જશે. અને હવે તેના પર ઘી લગાવી આ રીતે બીજા રોટલીને પલટાવીશું એટલે બીજા પડમાં પણ ઘી લાગી જશે. આ જ રીતે તમારે બધી રોટલી છે તે વણતા જવાની અને શેકતા જવાની. તો રોટલી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો સાથે આપણે ફરસાણ પણ બનાવી લઈએ. ફરસાણમાં આપણે બટેટાના ભજીયા બનાવીશું. તો કાચા બટેટાને આ રીતે તેની છાલ અલગ કરી લીધી છે. અને હવે આપણે તેને ખમણીથી આ રીતે ખમણી લઈશું. આ ભજીયા બનાવવામાં વધારે જાડા કાણાની ખમણી નહીં લેવાની, એકદમ મીડિયમ એવું શીણ થાય એ રીતે ખમણી લેવાની. તો આ રીતે મેં શીણ તૈયાર કરી લીધું છે. અને હવે તેમાં થોડા લીલા ધાણા સાથે એક લીલા મરચાંના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને મરચાં તમારે ક્રશ કરીને એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને પણ આપણે આ રીતે ખમણી લેશું. અને હવે તેમાં થોડી કસૂરી મેથી સાથે 1 પિંચ જેટલો હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી સ્પૂન જેટલી વરિયાળી, સ્વાદ પ્રમાણે નમક એડ કરી એકદમ બધું સારી રીતે મિક્સ કરી લેશું. અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું. પણ આ રીતે થોડું થોડું એડ કરતા જવાનું છે. આપણે આમાં બિલકુલ પાણી એડ નહીં કરીએ. એટલે બેસન થોડું થોડું એડ કરતા જવાનું. અને બટેટાના લીધેથી તેમાં પાણી રિલીઝ થશે એટલે બેટર છે આપણું સારું એવું થઈ જશે. તો આ રીતે બાઇન્ડિંગ આવે એ રીતે આપણે ભજીયાનું બેટર બનાવી લેવાનું. અને આ બેટરને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું એટલે થોડું હજી નરમ થઈ જશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું. સાથે અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું. અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે થોડું બેટર એડ કરી આપણે ચેક કરી લઈએ. તો આ રીતે તેની જાતે જ ભજીયું છે તે ઉપર આવી જાય. તો તેલ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી કડાઈમાં સમાય એટલે આપણે ભજીયા એડ કરીશું. તમારે જેવા નાના કે મોટા બનાવવા હોય એ રીતે બનાવી લેવાના. અત્યારે હું મીડિયમ સાઈઝના બનાવું છું. તો આ રીતે મેં ભજીયા છે તે બધા એડ કરી દીધા. અને હવે 1 મિનિટ જેવું થવા દઈશું અને હવે તેની સાઈડ ચેન્જ કરીશું. આ ભજીયા અંદરથી સારા એવા કૂક થઈ જાય અને આછો ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો આ ભજીયાને તળાતા 4 થી 5 મિનિટ જેવો સમય લાગ્યો છે. અને એકદમ આછો ગોલ્ડન બ્રાઉન જેવા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને પ્લેટમાં એડ કરીશું. આ જ રીતે તમારે બીજા ભજીયા પણ બનાવી લેવાના. તો હવે ભજીયા પણ તૈયાર છે. તો આ ગુજરાતી થાળીની રેસીપી તમે 5 લોકોને સર્વ કરી શકો છો. તો રોટલી, રીંગણા બટેટા મગનું શાક, સલાડ સાથે ગુજરાતી દાળ ભાત, બટેટાના ભજીયા કે તમે વડા પણ કહી શકો. તો આ રીતે પ્રેશર કુકરમાં દૂધ પાક અને તમે 2 કુકર લેશો તો 1 કુકરમાં તમે દાળ અને 1 કુકરમાં તમે શાક બનાવશો. અને દાળ અને શાક કૂક થાય ત્યાં સુધીમાં તમારે સાઈડમાં કોબીનો સંભારો અને ભજીયાનું બેટર બનાવી લેવાનું.
તો આ રીતે પહેલેથી તમે પ્લાનથી થાળી બનાવશો તો માત્ર 40 થી 50 મિનિટમાં તમારી થાળી છે બનીને તૈયાર થઈ જશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને વધારે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.